આજે એ પ્રસંગે પધારેલા અમારા પરમ આદરણીય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ, સંસ્થાના બંને નિયામક શ્રી, અધ્યાપન મંદિરના આચાર્ય અને અધ્યાપનનો સ્ટાફ, અધ્યાપનના તાલીમાર્થીઓ, બાલ મંદિરના શિક્ષકો, સર્વે વિભાગીય વડાઓ, ભૂતપૂર્વ શિક્ષકો અને અમારા આમંત્રણને માન આપીને પધારેલા અમારા વાલીઓ, સૌને આવકારતા હું અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. પોતાના બાળકે સૌને સ્નેહભીનું આમંત્રણ આપ્યું હશે કે મમ્મી તમારે તો આવવાનું જ છે, પપ્પા તમારે તો આવવાનું જ છે. દાદા દાદી પણ એમાંથી બાકી તાકાત ન રહેવા જોઈએ, કારણ કે અમે સૌએ તમારા હૃદયના ટુકડા જેવા બાળકો એ અમને સોંપ્યા છે, ત્યારે અમારી જવાબદારી પણ અમે ઘણી વધી જાય છે. આ સંસ્થાના ત્રણેય નાનાભાઈ, હરભાઈ, બીજુભાઈ, સ્થાપક ટ્રસ્ટીઓને પણ નમસ્કાર. નાનાભાઈએ જીવનલક્ષી કેળવણીને કેન્દ્રમાં રાખી અને આ સંસ્થાની સ્થાપના કરી 1910માં. એમની સાથે 1920માં બીજુભાઈ બાળ કેળવણીનો વિચાર લઈને આવે છે અને આજથી 115 વર્ષ પહેલા આ ટેકરી પરથી બાળ કેળવણીની ગંગાનું અવતરણ થાય છે, આ વિચારનું અવતરણ થાય છે. સમાજની અંદર એ વિચારને સ્વીકાર આપવા માટે એમણે આ બાલ મંદિર શરૂ કર્યું. કસ્તુરબાની આંખે આ બાલ મંદિરનો પાયો નખાણો. બીજુભાઈનું બહુ મોટું પ્રદાન હોય તો એ છે, હજુ આજે પણ એ જ્યારે વિચારીએ, વાંચીએ એમના વિચારોને, એમના સિદ્ધાંતોને, ત્યારે આપણને એમ થાય કે એમણે બહુ જ મોટી વાત કરી છે કે બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર. બાળક ભલે શરીરથી નાનું છે પણ એનો આત્મા મહાન છે, એની સંવેદના બહુ તીવ્ર અને ઊંડી હોય છે. આપણે એમ સમજીએ કે નાનું બાળક છે એને શું ખબર પડે, એવું નથી. એ આપણી તમામ વાતોને, વિચારોને પકડે છે, એનું અવલોકન કરે છે અને આપણું પણ મૂલ્યાંકન કરે છે. મારા મમ્મી પપ્પા શું વિચારી રહ્યા છે, મારા દાદી અત્યારે કયા વિચારમાં ચિંતિત છે, આ અનુભૂતિ બાળકને છે. નહીં સમજતા કે બાળકને ખ્યાલ નથી. આપણે ક્યાં ખોટું બોલીએ છીએ, ક્યાં ખોટો વ્યવહાર કરીએ છીએ, એનું મૂલ્યાંકન પણ બાળક પાસે છે. બાળકની અવલોકન શક્તિ, એમની ગ્રહણ શક્તિ એટલી બધી તીવ્ર હોય છે કે એ આપણું અનુકરણ કરતા હોય છે. ત્યારે મા બાપ અને શિક્ષકોની જવાબદારી અનેક ગણી વધી જાય છે. હું અમારા શિક્ષકોને પણ કહું છું કે તમારા 35 એક ઓરડામાં 35 બાળકોની 70 આંખો તમારી ઉપર મંડાયેલી છે, માટે તમારી જવાબદારી ખૂબ વધારે છે. એ તમારી વાતને સમજે છે, એ તમારું સૂક્ષ્મ અવલોકન કરે છે, એ તમારી રીત, ભાત, તમારી ભાષા, તમારા ઉચ્ચારો, તમારી શીખવવાની પદ્ધતિ, તમારી આંખોમાં કેટલો પ્રેમ છે, તમે બાળકનો સ્વીકાર હૃદયથી કેટલો કરો છો, એની અનુભૂતિ ક્ષણે ક્ષણે બાળક કરે છે. તો નાનાભાઈ અને બીજુભાઈની શિક્ષણ પદ્ધતિ પ્રમાણે બાળકને ભૌતિક સુવિધાઓ કદાચ આપણે થોડી ઓછી આપી શકીએ તો ચાલશે, એની એને જરૂર ઓછી છે, પણ એમને જે વધારે જોઈએ છે તે એની માનસિક જરૂરિયાત. બાળકને એમ છે કે મારા મમ્મીનું વાલ, મારા પપ્પાનું વાલ, મારા કુટુંબીજનોનું વાલ, એ પ્રેમથી આપણે એને નવડાવીએ, એ સ્નેહ, એનો સ્વીકાર. બાલ મંદિરથી બાળક આવે છે તો એને 4 કલાકની બધી વાતો તમને કરવી છે, કે તમને ભેટી પડે, તમારા ખોળામાં થોડી વાર બેસે, એ પોતાના મનની બધી રજૂઆતો તમારી પાસે કરે. ત્યાં સુધી ધીરજ રાખીને તમે જો એને થોડો 15 મિનિટનો સમય આપો ને તો બાળક પ્રેમથી પછી ચાલી જશે. તો આ સ્વીકાર બાળકનો, બાળકને એની ઈચ્છા છે કે મારી મમ્મી, મારા પપ્પા મારી સાથે કલાક રમે. એક બાળકે એના પપ્પાને કીધું પપ્પા 1 કલાક
મારી પાસે 400 રૂપિયા છે, મારા ગલ્લામાં ભેગા થયા, 100 રૂપિયા આવે એટલે હું તમને આપું, તમે મારી સાથે કલાક રમો ને. તમે જુઓ, બાળક ઝંખે છે કે મારા પપ્પા મારી મમ્મી મારી સાથે રમે, મારી સાથે વાતો કરે, મને દરિયા કિનારે લઈ જાય, મને પર્વત પર લઈ જાય, મને નદી કિનારે લઈ જાય, મને આ વૃક્ષો, પ્રાણી જગત, પક્ષી જગત, આ પંચમહાભૂતના તત્વોનો પરિચય કરાવે. તો નાના ભાઈ બીજુભાઈ કહ્યું છે કે બાળકોને સમગ્ર જગતની માહિતી અનુભવ દ્વારા, આપણે જગતને 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવીએ છીએ, આત્મસાત કરીએ છીએ. તો બાળકોને એ મેથડથી અહીંયા આત્મસાત કરાવવામાં આવે છે. રંગ, આકાર, પરિમાણ, ભાષા, ગણિત, દરેક વિષયની શાસ્ત્રીય માહિતી બાળકોને અનુભવ દ્વારા અહીંયા આપવાનો પ્રયત્ન થાય છે. અને એ પણ કેવી રીતે? પેલું બાળક છે એ માના ખોળામાંથી શિક્ષકના ખોળામાં સરી પડે, આપણે એનો સ્વીકાર કરીએ, આપણે બાળકને પોતાનું બનાવી દઈએ. તમે જુઓ કે બાળક જેટલા તમારા છે એટલા જ અમારા પણ છે. અમારા એક શિક્ષકને ચાહે છે, એની લાગણી સાથે એ અનુભૂતિ કરે છે, એના તાર જાગૃત થાય છે. અને પછી એ બાળક શિક્ષકનું બન્યા પછી એ આ બધા શાસ્ત્રીય સમજની શરૂઆત કરે છે, એની કેળવણીની શરૂઆત કરે છે. બીજું ભાઈએ લખ્યું છે એની નોંધપોથીમાં કે હું 15 મિનિટનું એક નિદર્શન, શાંતિનું નિદર્શન બાળકને આપવું હોય તો વહેલા 3 વાગે જાગું. 3 થી 5 વાગ્યા સુધી હું વિચાર કરું કે હું આ બાળક સમક્ષ કેવી રીતે આ વાતને રજૂ કરીશ, અને પછી બાળકો સાથે 15 મિનિટ કામ કરે. તમે કલ્પના કરો કે એમણે એમ કીધું છે કે બાળક શરીરથી નાનું છે, સંવેદના એની નાની નથી. એ વાતને એમણે કેટલી બધી પચાવી છે. એમણે તમામ પ્રવૃત્તિઓ પાછળના હેતુ ચોક્કસ રાખ્યા છે કે નાસ્તો કરે છે તો આ હેતુ છે એનો સર્વાંગી વિકાસ, શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ અને સાંવેગિક વિકાસ. આવેગ ઉપર પણ કંટ્રોલ રાખતા શીખે બાળક. તો આ રીતે જીવનને કેન્દ્રમાં રાખીને અહીંયા બાળકોને શિક્ષણ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એમણે ભારતીય પાશ્ચાત્ય કેળવણીનો અભ્યાસ કર્યો અને બધી જ કેળવણીમાંથી જે ઉત્તમ તત્વો લાગ્યા એને સ્વીકારીને એમને પોતાની એક શિક્ષણ પદ્ધતિ આપી. આજે 100 વર્ષે પણ એ પદ્ધતિ પ્રમાણે અહીંયા કેળવણી આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 4 થી 5 પેઢી એ કેળવાઈને સમાજની અંદર પ્રસ્થાપિત થઈ છે. એક કહેવાય કે ચાહતની ખેતી એ અહીંયા થઈ રહી છે. માણસ ઉત્તમ માણસ કેવી રીતે બને, ભારતીય સંસ્કૃતિને કેવી રીતે પચાવે. આ બાળકો નાના બિલકુલ નથી. એમની સંવેદના, એમની ગ્રહણ કરવાની તાકાત, એમના વાર્તાલાપો, એમની અમારી સાથેની જે ચર્ચાઓ, તર્ક, આ બધું જ્યારે જોઈએ ત્યારે લાગે છે કે નાના આ બાળકોની સાથે કામ કરવું ઘણી બધી શક્તિ, ઘણી બધી પૂર્વ તૈયારી માંગી લે છે. બાળકને નબળું કાંઈ ખપતું જ નથી, ઉત્તમ વસ્તુ જ એમને જોઈએ છે. ત્યારે શિક્ષકો પણ એટલા સજ્જ થવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. ટ્રસ્ટ બાલ મંદિરના બાળકો અને અમારા બાલ મંદિરની તમામ સુવિધાઓ માટે તત્પર છે. ઝીણામાં ઝીણું માર્ગદર્શન ટ્રસ્ટીઓ તરફથી અમને મળે છે. અધ્યાપનના અધ્યાપકો પણ સરસ રીતે બાલ મંદિરના તાલીમમાં રસ લે છે. અધ્યાપનની તાલીમાર્થી બહેનો બાળકોને એટલી બધી ચાહે છે, બાળકોને પ્રેમ કરતા શીખવાડે છે અને એ બાળકો છે ઉત્તમ રીતે અહીંયા તૈયાર થાય છે. તો આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એમણે કીધું છે કે મા બાપ અને શિક્ષકોની એક જ જવાબદારી છે અને તે બાળકને એના સ્વપ્ન અને એ સ્વપ્ન પૂર્ણ કરવા માટેનું અનુકૂળ વાતાવરણ તૈયાર કરી દે. મૂળશંકરભાઈએ અને નાના મરુભાઈ પંચોળીએ પણ કહ્યું છે કે જે દેશ બાળ કેળવણી પાછળ ખર્ચ કરે છે એને લશ્કર પાછળ ખર્ચ કરવાનો. વિશ્વ શાંતિની ગુરુ ચાવી એ બાળ કેળવણીમાં છે. તો મને લાગે છે કે આવા હૃદયના ટુકડા જેવા આપણા બાળકને કેન્દ્રમાં રાખી અને એમની સાથેનો તમામ વ્યવહાર, એમનો સ્વીકાર
આપણે કરીએ, આ બધા મહાનુભાવોના સાહિત્યનો અભ્યાસ કરીએ ધીમે ધીમે કરતા. અને અમારા નાના નાના ભૂલકાઓ એ પણ શિક્ષકો જે દિવસે છે એને ગ્રહણ કરવા માટે તત્પર છે. અત્યારે પાછળ સ્ટેજ ઉપર ખંગની રહ્યા છે કે હું મારી પ્રસ્તુતિ કરું. એક એક પાત્રને એ મૂલવે છે, ચિંતન કરે છે. એ કૃષ્ણ બન્યો છે તો કૃષ્ણના ફોટા સામે મંદિરમાં ઉભો રહે છે અને એ મંથન કરે છે કે આ કૃષ્ણ ભગવાન, એનું ચરિત્ર, એમની તાકાત, એમનું સ્વરૂપ, એ મુગટ, એ બાજુબંધ, એ ઘરેણા, એ પિતાંબર, હું પણ કૃષ્ણનું ચરિત્ર એટલું ઉત્તમ રીતે ભજવું. તો એક એક નાના પાત્રને એ આત્મસાત કરે છે, પોતાની તાકાતને વધારે છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા એ ફૂલની જેમ ખીલે છે અને મનોરંજન કાર્યક્રમની અંદર એનો આત્મવિશ્વાસ વધે છે. આપણે એમના આત્મવિશ્વાસ મૂકવાનો પ્રયત્ન કરીએ, એમને બાળકની કક્ષા પ્રમાણે મૂલવીએ, એમને પ્રસ્તુતિને આત્મસાત કરીએ. એને અત્યારે આપણે મૂલ્યાંકન કરીને માર્ક્સ નથી આપવાના, એમનો સ્વીકાર જે છે એ સ્વરૂપમાં કરવાનો છે. કદાચ તમારી હાજરી એને માટે બહુ જ મૂલ્યવાન બની જશે, આખી જિંદગીનું સંભાળનું બની જશે. અને તમે સૌ આવ્યા છો તમારા બાળકને કેન્દ્રમાં રાખીને એ માટે અત્યંત આનંદ અનુભવું છું. અમારા શિક્ષકો ઉત્તમ રીતે બાળકોને કેળવી શકે, મા યશોદા બનીને એને વાલ આપી શકે તે દક્ષિણામૂર્તિના ચરણોમાં પ્રાર્થના કરીને એ પણ શિક્ષકો જે દિવસે છે એને ગ્રહણ કરવા માટે તત્પર છે. અત્યારે પાછળ સ્ટેજ ઉપર ખંગની રહ્યા છે કે હું મારી પ્રસ્તુતિ કરું. એક એક પાત્રને એ મૂલવે છે, ચિંતન કરે છે. એ કૃષ્ણ બન્યો છે તો કૃષ્ણના ફોટા સામે મંદિરમાં ઉભો રહે છે અને એ મંથન કરે છે કે આ કૃષ્ણ ભગવાન, એનું ચરિત્ર, એમની તાકાત, એમનું સ્વરૂપ, એ મુગટ, એ બાજુબંધ, એ ઘરેણા, એ પિતાંબર, હું પણ કૃષ્ણનું ચરિત્ર એટલું ઉત્તમ રીતે ભજવું. તો એક એક નાના પાત્રને એ આત્મસાત કરે છે, પોતાની તાકાતને વધારે છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા એ ફૂલની જેમ ખીલે છે અને મનોરંજન કાર્યક્રમની અંદર એનો આત્મવિશ્વાસ વધે છે. આપણે એમના આત્મવિશ્વાસ મૂકવાનો પ્રયત્ન કરીએ, એમને બાળકની કક્ષા પ્રમાણે મૂલવીએ, એમને પ્રસ્તુતિને આત્મસાત કરીએ. એને અત્યારે આપણે મૂલ્યાંકન કરીને માર્ક્સ નથી આપવાના, એમનો સ્વીકાર જે છે એ સ્વરૂપમાં કરવાનો છે. કદાચ તમારી હાજરી એને માટે બહુ જ મૂલ્યવાન બની જશે, આખી જિંદગીનું સંભાળનું બની જશે. અને તમે સૌ આવ્યા છો તમારા બાળકને કેન્દ્રમાં રાખીને એ માટે અત્યંત આનંદ અનુભવું છું. અમારા શિક્ષકો ઉત્તમ રીતે બાળકોને કેળવી શકે, મા યશોદા બનીને એને વાલ આપી શકે તે દક્ષિણામૂર્તિના ચરણોમાં પ્રાર્થના કરીને વિનંતી છું. જય શ્રી કૃષ્ણ. આજે ઉપસ્થિત મુખ્ય મહેમાન કૈરવીબેન જોશીનું પણ હું સ્વાગત કરું છું. કૈરવીબેન આપણા જ પૂર્વ વિદ્યાર્થીની છે અને અત્યારે મેડિકલ કોલેજમાં એક વિભાગના ડિપાર્ટમેન્ટ હેડ છે. આવી વ્યક્તિ આપણી સાથે આજે ઉપસ્થિત છે તેનો આપણને ગૌરવ છે. તે ઉપરાંત પ્રવીણાબેન, દિલીપભાઈ, વિપુલભાઈ, પીઠાભાઈ, આ બધા આચાર્યગણ પણ અત્યારે ઉપસ્થિત છે અને બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત છે. મને વિચાર આવતો હતો કે આપણે એક જ કાર્યક્રમ કેમ ન કરાય, આ 3 કાર્યક્રમો કરવા પડે છે. નાની બકુલ, મોટી બકુલનો એક કાર્યક્રમ, ગુલાબનો એક કાર્યક્રમ, પારિજાતકનો એક કાર્યક્રમ. પછી થયું કે સંખ્યા કેટલી થાય, 700 બાળકો, 703 ગુણો, 4 ગુણો તો ક્યાં પહોંચી આપણે? આપણી પાસે તો એવું મેદાન નથી, આપણે કદાચ રમતના મેદાનમાં કરવું પડે અને 5-7 કલાકનો કાર્યક્રમ થાય. તો આપણે વિભાગો કરવા પડ્યા છે. એટલે એનો અર્થ એ છે કે આપણે એટલી સરસ સંખ્યા છે દરેક વિભાગમાં કે આપણે 3 કાર્યક્રમો કરીએ છીએ અને દરેક બાળક, અને પ્રવીણાબેન કહેતા હતા કે દરેક બાળકને સ્ટેજ આપવામાં આવે છે, કોઈ બાળક બાકાત રહેતું નથી.
સ્ટેજ પર ન આવ્યું હોય એવું એક પણ બાળક નથી હોતું. કાલે મેં જોયું કે એક દીકરો રડવા લાગ્યો, કઈ વાંધો નહીં, એને નથી ગમતું, એને મમ્મીને જોઈ એટલે એને રડવું આવી ગયું કે મારે મમ્મી પાસે જવું, અને મમ્મી આગળ આવીને એને લઈ લીધો, કઈ વાંધો નહીં. સ્ટેજ ઉપર અહીંયા આવીને ઊભા રહેવું ને એ મોટી કસોટી છે. અમારા જેવાને પણ પગ ધ્રુજી જાય છે ઘણી વાર કે આટલા બધાને સંબોધવાના છે. તો તમારું બાળક ત્યાં સ્ટેજ ઉપર આવીને નૃત્ય કરે, ગીતો ગાય, ડાન્સ કરે બધાની સાથે, એ કેવી અદ્ભુત ઘટના છે. તો એના પછી ઘણી બધી બાળક વિશેની વાતો કરી છે એટલે મારે એ રિપીટેશન નથી કરવું, પણ એટલું જરૂર તો કે તમે તમારા બાળકને દક્ષિણામૂર્તિ બાલ મંદિરમાં મૂકીને ખૂબ સરસ મોટું સરસ પગલું ભર્યું છે, ખૂબ સ્તુત્ય કામ કર્યું છે એમ કહીશ. તમને સૌને ખબર છે, અગાઉ પણ મેં વાત કરી છે કે આપણા બાલ મંદિરને દેશના શ્રેષ્ઠ બાલ મંદિરનો એવોર્ડ ગુજરાતના ગવર્નર દ્વારા 2023માં એનાયત થયો. વિચાર કરો, દેશમાં તો લાખો બાલ મંદિર છે, એમાં આપણું જ બાલ મંદિર શા માટે? એની કંઈક વિશેષતા હશે ને. એવા બાલ મંદિરમાં તમારું બાળક અભ્યાસ કરે એટલે મને લાગે કે તમે બહુ નસીબદાર લોકો છો, ભાગ્યવાન છો કે અહીંયા તમારા બાળકને તમે અહીંયા મૂક્યું છે. આજે તો એવું થયું છે કે દેશભરમાંથી અનેક લોકો, અનેક બાલ મંદિરના શિક્ષિકાઓ, સંચાલકો સતત આ બાલ મંદિરની મુલાકાત લેવા આવે છે. બાળકો કઈ પ્રવૃત્તિઓ કરે છે, બાળકોને તમે એવું તો શું ભણાવો છો કે આખા દેશમાં તમારો ડંકો વાગે છે. તો અનેક ડેલિગેશન અહીંયા આવે છે અને તમારા બાળકની પ્રવૃત્તિઓ જુએ છે અને અભિભૂત થાય છે. અનેક સારી સારી કંપની, હમણાં જ પીજીલાઇટનું એક મોટું ડેલિગેશન ગયા વીકમાં આવ્યું હતું અને એના ડાયરેક્ટર્સ પણ બધા અભિભૂત થયા કે આટલી બધી પ્રવૃત્તિઓ આ બધું બાળકો કરે, બાળકો વટાણા ફોલે, બાળકો મગ વીણે, આ બધું કઈ રીતે કરે છે, બાળકો સરસ ચિત્રો બનાવે, કઈ રીતે થાય છે? તો બાળકોમાં જે પડ્યું છે એને બહાર લાવવાનો આ પ્રયત્ન છે. બાળકોમાં એટલું બધું સકારાત્મકતા પડી છે, એટલું બધું સર્જનાત્મકતા પડી છે, એટલું બધું હિડન ટેલેન્ટ પડ્યું છે, એને બહાર લાવવાનો પ્રયત્ન અહીંયા થાય છે. અને અનેક પ્રવૃત્તિઓ છે, પ્રવૃત્તિઓ તો ગણાય નહીં એટલી બધી છે. એ બધામાંથી તમારું બાળક 3 વર્ષની અંદર પસાર થાય ત્યારે કેવું સરસ એ મજાનું બાળક બનીને બહાર આવે છે. કેટલું બધું સર્જનાત્મક હોય છે, કેટલું બધું વિવેકી હોય છે, કેટલું બધું ચારિત્રવાન બને છે, એની તમને અનુભૂતિ થતી હશે. તો ફરી તમને સૌને અહીંયા આવ્યા એ બદલ આનંદ વ્યક્ત કરું છું. આ બાને તમને સૌને મારે મળવાનું બને છે, તમારા બાળકોને જોવાનું રોજ બને છે, પણ તમને મળવાનો મોકો વર્ષમાં 1 કે 2 વાર મળે. તો મને મોકો મળ્યો એના બદલ મારો આનંદ વ્યક્ત કરું છું. ધન્યવાદ. કોઈ જ વ્યવસ્થા કે કોઈ કાર્યક્રમ કે એમાં ગમે ત્યારે બાળક ખાતર ફેરફાર કરવો પડે તો બહુ સહજ રીતે અમે કરી લઈએ છીએ. અહીંયા કાર્યક્રમમાં ક્રમમાં તો બીજું છે, પણ એક બાળકે આવીને એવું કીધું કે મારો આજે જન્મદિવસ છે કેળવીબેન, અને પાછું મારે એક કૃતિમાં તૈયાર થવા જવાનું છે, તો મારો જન્મદિવસ ઉજવવાનો હોય તો પહેલા ઉજવી લે ને. એટલે આપણે વચ્ચે 2 બાળકના જન્મદિવસ ઉજવવાના છે. તો વિનંતી કરીશ રચનાબેનને, બિંદુબેનને કે બાળકને સ્ટેજ પર લાવી અને એમના જન્મદિવસની ઉજવણી કરે ને આપણે સૌ અભિનંદન
બંને બાળકો બાળ મંદિરમાં ખૂબ સરસ રીતે કામ કરે, સરસ રીતે પ્રવૃત્તિઓ શીખે, આગળ જઈને ખૂબ ભણી ગણે અને ખૂબ પ્રગતિ કરે અને મોટા થઈ પોતાના માતા પિતા અને દેશનું નામ રોશન કરે. એક સાલ બાદ મેરી સાલગી આઈ, મિલકર મનાઈ સાથ સાથ ગાના ગાए, मिलकर मनाए साथ साथ गाना गाए. Happy birthday, birthday, happy birthday to you. बाळको happy birthday, happy birthday, happy birthday to you. बार बार दिन ये आए, बार बार दिन ये आए, बार बार दिन ये आए, बार बार दिन ये गाए. तुम जियो हजारों साल, ये हमारी है आरज़ू. Happy birthday to you, happy birthday to you, happy birthday to बाळको, happy birthday to you. हम भी है बच्चे होते, हम भी है बच्चे होते, नाम हमारा बाबू बाबू आगे को मिलते रहते और दुनिया कहती हैप्पी बर्थडे टू यू, और दुनिया कहती हैप्पी बर्थडे टू यू. નાનકડા એવા કુંવરીબાઈની, નાનકડા એવા રાજાજીની. દીપાબેનને વિનંતી કરીશ કે આજના આપણા મુખ્ય મહેમાન, આમ તો મુખ્ય મહેમાન કેળવીબેનને કહેતા સંકોચ થાય છે કેમ કે એ અહીંયાના જ આપણા પૂર્વ વિદ્યાર્થી છે. એ તો કદાચ એમના જૂના દિવસો યાદ કરતા હશે, પણ એમને લઈ અને સ્ટેજ પર આવે અને દીપ પ્રાગટ્ય માટે સૌ મહેમાન, સૌ વિભાગીય વડાઓ, નિયામક શ્રી દિલીપભાઈ, પ્રવીણાબેન, પુષ્પાબેન, વિપુલભાઈ, પીઠાભાઈ, સર્વેને વિનંતી છે કે દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ પર પધારે.
आगे चरणा पर्व छे रांधणी કાકા કનક થઈ કરતો આવે કાકા કનક થઈ કરતો આવે દશકારા રચ રચ દેતો આવે દશકારા રચ રચ દેતો આવે નંદનો છોરો છે છબીલો રમતો આવે ભમતો આવે નાચતો આવે ચમ ચમાચમ 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 માચુની સંગીત કરતો આવે દશકારા રચ રચ દેતો આવે દશકારા રચ રચ દેતો આવે નાના ગોવાળિયાને નાનો શોષામણો નાના ગોવાળિયાને નાનો શોષામણો હસતો ને રમતો એ હાર્યો આવે હસતો ને રમતો એ હાર્યો આવે દશકારા રચ રચ દેતો આવે દશકારા રચ રચ દેતો આવે નંદનો છોરો છે છબીલો રમતો આવે ભમતો આવે નાચતો આવે છમ છમાછમ 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 માછલુની સંગીત કરતો આવે લચકારા રચ રચ દેતો આવે લચકારા રચ રચ દેતો આવે લચકારા રચ રચ દેતો આવે આ આખો વારસો પછી એની પછીની પેઢીને આપ્યો છે અને અત્યારે રચનાબેન છે, પ્રાંજલિબેન છે, પણ અહીંયા અત્યારે આ સંગીતથી આપણને જે રસ તરબોળ કરી રહ્યા છે. નાનકડી બેન મારી નાનકડી બેન મમ્મી પપ્પાની મારી બેન નાનકડી બેન મારી નાનકડી બેન
એ લાક્ષણિક અદામાં બાળકોના જે કાંઈ ફોટા આવે ને એ સારા જ લાગે છે ને. ત્યાં ચેતનાબેન ત્યાંથી મલકી ગયા કેમ કે એમનું એક બહુ જ ફેવરિટ ગીત મને યાદ છે કે ચેતનાબેન જ્યારે બાલમંદિરમાં આ ગીત ગાતા. પણ આજે આ ગીતમાં વિશિષ્ટ ઘટના છે એ મારે તમને કહેવી છે. આ દાદાની લાકડીને ઘોડે બેસીને એમાં દાદા આવ્યા ને એટલે પારિજાતક ટુકડીનું એક બાળક છે, ધ્વનિ એનું નામ છે. એના દાદા ભરૂચ રહે છે અને એણે એના દાદાને એવું કીધું કે દાદા તમારું એક ગીત છે ને એના ઉપર હું દક્ષિણામૂર્તિમાં સ્ટેજ ઉપર અભિનય કરવાનો છું તો તમારે આવવું જ પડશે. અને એ દાદા અત્યારે આવ્યા છે અને બાળક એટલું બધું શાર્પ છે કે હમણાં અહીંયા બહાર આવીને એને પાછી ખાતરી કરી લીધી કે મારા દાદા ક્યાં બેઠા છે. એટલે એને બતાવ્યા કે જો સામે ખુરશીમાં બેઠા એક તારા દાદા હતા કે હા આવી ગયા છે. એ પછી અત્યારે પાછળ પડદાની પાછળ એના અભિનય માટે ગોઠવાયા છે. એટલે બાળકને આટલી બધી એક ઉત્કંઠા હોય છે, આટલો બધો એના મનમાં પણ એક રોમાંચ હોય છે કે મારે આજે આ અભિનય કરવાનો છે અને મારા દાદા પણ આવ્યા છે અને દાદાને પણ એટલો ધન્યવાદ છે કે ભરૂચ ગઈએ દાદાની લાકડીને ઘોડે બેસી. લાકડી में घोड़े बेसीने मुझको दादानी लाकड़ी में घोड़े बेसीने मुझको जाओ जो परियो ना देश जो परियो ना देश के मेहरबान नाचे छे मोर रे
બાલ મંદિર કરવા માટે આવે છે. 3 વર્ષ બહુ સરસ રીતે બાલ મંદિરના એના પસાર થાય છે. પ્રાથમિક શાળામાં પણ અહીંયા જ મંદિર અમારું સુંદર સૌભાગ્ય, વાલું મારું બાળ મંદિરિયું. આ શબ્દ મને લાઈફ ટાઈમ યાદ રહેશે. માનનીય આચાર્ય શ્રી પ્રશાંતભાઈ, માનનીય દીપાબેન તથા તમામ શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થીઓ, તેમના પેરેન્ટ્સ તથા અહીં કામ કરતા સર્વે મિત્રો, આજની આટલી સરસ ઓપોર્ચ્યુનિટી મને આપવા માટે કે આ બાળકોનો પ્રોગ્રામ હું નિહાળું અને મારી યાદ બધી તાજા કરું બાળ મંદિરની, એવો અવસર મને આપવા માટે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. ભાઈએ કહ્યું એમ ખરેખર હું મારા દિવસો યાદ કરું છું. આ જે ગીતો વાગે છે, બાળકો તમે જ નહીં, હું પણ તમારી જેવડી હતી ત્યારે મેં પણ આ બધા ગીતો ઉપર ડાન્સ કર્યો છે. અને અહીંના તમામ શિક્ષક મિત્રો, આપણને કોઈ કોરિયોગ્રાફર બહારથી બોલાવવા પડે, આપણા શિક્ષક મિત્રો આપણને 10 સ્ટેપ શીખવાડે અને આપણે એને ફોલો કરાવીએ. આ બાળ મંદિરનું કલ્ચર એટલું જબરદસ્ત છે, એટલું સરસ છે. બાળકો તમને અત્યારે નહીં પણ મોટા થશો મારી જેમ, ત્યારે એટલું બધું તમને યાદ આવશે આ બાળ મંદિર અને આ સ્ટેજ, આ ક્લાસ, આ શિક્ષક મિત્રો, કે તમે મને યાદ કરશો. દીપાબેન, 27 વર્ષ પહેલાની તમે વાત કરી. હું કહું છું કે 50 વર્ષ પહેલા પણ આ જ ગીત ઉપર મેં ડાન્સ કર્યો હતો અને ત્યારે મોબાઈલ કે સોફ્ટ કોપી ફોટાની નહોતી. મારી પાસે હાર્ડ કોપી ફોટાની મારા મમ્મી પપ્પાએ હજી સાચવેલી છે આ બાળ મંદિરના સ્ટેજ ઉપર જે કંઈ પરફોર્મ કર્યું એ બાબતે. આવી જ રીતે હાર્મોનિયમ, તબલા અને ગાયક ગનીભાઈ, તરુણ મામા, નાનુ મામા, જીયારામભાઈ, લીલાબા, બધા ખૂબ અત્યારે યાદ આવે છે. ખૂબ શીખ્યા બધા પાસેથી, ખૂબ શીખ્યા. અને જે વેલ્યુ, જે કલ્ચર આપણે અહીંથી શીખીએ છીએ, લાઈફમાં બીજે ક્યાંય શીખવા નથી મળતું. બિલીવ મી, લાઈફમાં બીજે ક્યાંય શીખવા નથી મળતું. એવો પાયો આપણને આ બાળ મંદિરમાં શીખવવામાં આવે છે, આપણો પાયો ઘડવામાં આવે છે. તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ઘણી અને આગળ કેરિયર તો બનાવવાનું જ છે, પણ એક સારા વ્યક્તિત્વનું ઘડતર માટે જે અહીંયા મૂલ્યો શીખવવામાં આવે છે એ માનજો, એ ફોલો કરજો, તો ખૂબ આગળ વધશો, ખૂબ સારા વ્યક્તિ બનશો અને ખૂબ સારું કેરિયર બનાવી શકશો. તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મારે ઘેર લક્ષ્મીનો અવતાર, મારે ઘેર દીકરીનો અવતાર, યાર તેડીને જાવ જ્યારે જ્યારે, મારે દીકરીને જાવ જ્યારે જ્યારે, ત્યારે અમે મોગલ દેખાય, મને તો મોગલ દેખાય. खुद की जरूरत त्याग के मेरी खुशियों को, पापा तुमने अपना संसार बनाया था, नाम तेरा पहचान मेरी, नाम तेरा पहचान मेरी. मेरे पापा मेरा संसार है, मेरे पापा मेरा संसार है, नाम तेरा पहचान मेरी, मेरे पापा मेरा संसार है. ओ मेरे पापा मेरा संसार है. सर पे तेरा हाथ तेरा
मेरे पापा मेरा संसार है, ओ मेरे पापा मेरा संसार है। सिखाया था ना, दहलीज ऊंची है पार करा दो। बाबा मैं तेरी मन का टुकड़ा हूँ तेरे दिल का, एक बार फिर से दहलीज पार करा दो। मुड़ के ना देखो दिल करो, दिल करो, मुड़ के ना देखो दिल करो, मुड़ के ना देखो दिल करो, दिल करो, मुड़ के ना देखो दिल करो। જાત્રા થઈ ગઈ, દીકરી તો દીકરી છે. અને આ જે રીતનો ઉપયોગ એવું બન્યું કે આ ગીત અહીંયા શરૂ હતું ને મારી દીકરીનો ફોન આવ્યો. હવે એને તો ખબર જ નથી કે આ કાર્યક્રમ હતો એમ. એટલે આ એક સંબંધ બાપ દીકરીનો જે છે ને, અને એના ઉપરના ગીતો હતા. દીકરીએ બહુ સરસ અહીંયા પરફોર્મ કર્યું, ખૂબ અભિનંદન. હવે પછીની જે કૃતિ છે બહુ જાણીતું નાટક છે. અહીંયા ઘણી બધી વખત ભજવાયું છે. કેટલીક વાર તો બે ત્રણ પેઢીએ ભજવેલું હોય એવું પણ બન્યું છે. એવું એક બહુ જાણીતું પણ બાળકોને ખૂબ ગમે છે, એટલે અમે દર વર્ષે લગભગ આ નાટક એમની પાસે ભજવાવડાવીએ છીએ. નાટકનું નામ છે બિલ્લી ભક્તાણી. ઘણા બધા જાણે છે. તો બાલમંદિરના પારિજાતક ટુકડીના બાળકો આપની સમક્ષ એક નાટક લઈને આવે છે, બિલ્લી ભક્તાણી. Yeah.
दशहरा में भोला फूलचकली के टेकरा दशहरा में भोला सबड़ी शकरा बाज आवे दिल बटना ना मोटा सबड़ी शकरा बाज आवे दिल बटना ना मोटा कागड़ा भाई को ले आया कागड़ी आंखें झूठा कागड़ा भाई को ले आया कागड़ी आंखें झूठा आवो आवो पंखी बोला मूड तुम्हारी मासी तो बिल्ली भरतारी में चालो जाइए काशी तो बिल्ली भरतारी में चालो जाइए काशी गोकुल मथुरा वृंदावन में गूंज गई माँ वर्षों गंगा यमुना स्नान करीने साथे भवने दर्शो गंगा यमुना स्नान करीने साथे भवने दर्शो भक्तानी साथे भक्तिया जय भक्तानी साथे भक्तिया जय काली कोयल पोपट मैना गीत मधुरा गाय काली कोयल पोपट मैना गीत मधुरा गाय आगर बिल्ली भक्तानी रे पाछળ पंखी सेना आगर बिल्ली भक्तानी रे पाछળ पंखी सेना સૌની પાછળ કાગડા ભાઈ ભૂલે મરશે મેલા સૌની પાછળ કાગડા ભાઈ ભૂલે મરશે મેલા કાગડાનું બચ્ચું, આ મેનાનું બચ્ચું, આ કોયલનું બચ્ચું, નાના નાના બચ્ચાનું ધ્યાન તો રાખવું પડશે ને. રસ્તે જાતા થયું અંધારું ઝાડ નીચે સૌ આવ્યા રે દિલ્હી ભાઈ તો મનમાં બોલે આજની રાતે આવ્યા રે દિલ્હી ભાઈ તો મનમાં બોલે આજની રાતે આવ્યા રે આવો બેસો પંખી મારા હરી સામોલે શોરે ગઈ સવારે આપણે પાછા આગળ આગળ જાશું સૌ પંખીડા પૂરી જાઉં તો ભજન કરીશ સૌ પંખીડા પૂરી જાઉં તો ભજન કરીશ ગોરંભાઈ
કાગડા ખાય તો જાગે, બિલ્લીને કાંઈ ભાવે નહીં. કાગડા ખાય તો જાગે, બિલ્લીને કાંઈ ભાવે નહીં. નાનું એવું બચ્ચું ઘણું અડધી રાતે રોયું, નાનું એવું બચ્ચું ઘણું અડધી રાતે રોયું. સૂતા સૂતા કાગડા ભાઈએ કાણી આંખે જોયું, સૂતા સૂતા કાગડા ભાઈએ કાણી આંખે જોયું. હોશિયાર ખબરદાર, હોશિયાર ખબરદાર, હોશિયાર ખબરદાર, હોશિયાર ખબરદાર. જાગો જાગો ભોળા પંખી, ભક્તાણી છે ઉતારી. ખોટા કર્યા છે તીરા ટપકા, ડોંગીને ડોકારી. જાગો ભોળા પંખી, ભક્તાણી છે ઉતારી. ખોટા કર્યા છે તીરા ટપકા, ડોંગીને ઉતારી. જાગો જાગો જાગો, ભાગજો પંખી ભાગજો, પાંખો પકડાવી ભાગજો. આ તો બિલ્લી માસી, આ તો બિલ્લી માસી. ભાગો ભાગો ભાગો. ક્યાંથી આવ્યો કાળિયો કાગડો બાજી બધી બગાડી, ક્યાંથી આવ્યો કાળિયો કાગડો બાજી બધી બગાડી. સૂતેલા ઘોડા પંખીને દીધા જગાડી, સૂતેલા ઘોડા પંખીને દીધા જગાડી. મ્યાઉ કરીને બિલ્લી વાળી કૂદકો મારી ભાગ્યા, મ્યાઉ કરીને બિલ્લી વાળી કૂદકો મારી ભાગ્યા. લીલા મોએ લીલા ટપકા, સૌએ ભૂસી નાખ્યા. લીલા મોએ લીલા ટપકા, સૌએ ભૂસી નાખ્યા. બિલ્લી જાય બિલ્લી જાય, ત્યાંથી જોયું સૂતા સૂતા કાગડા ભાઈએ કાણી આંખે જોયું. હોશિયાર
જાગો 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 ભાગજો પંખી ભાગજો પાંખો પકડાવી ભાગજો આ તો બિલ્લી માસી ભાગો ભાગો ક્યાંથી આવ્યો કણ્યું કાગડો બાજી બધી બગાડી ક્યાંથી આવ્યો કણ્યું કાગડો બાજી બધી બગાડી સુતેલા ઘોડા પંખીને દીધા જગાડી સુતેલા ઘોડા પંખીને દીધા જગાડી મ્યાઉ કરીને બિલ્લી ગાય કૂદકો મારી ભાગ્યા મ્યાઉ કરીને બિલ્લી ગાય કૂદકો મારી ભાગ્યા લીલા મોએ લીલા ટપકા સૌએ ભૂસી નાખ્યા લીલા મોએ લીલા ટપકા સૌએ ભૂસી નાખ્યા બિલ્લી જાય એક નાનીમાં ખુશ થઈ ગયા આ બાળકોનો પરફોર્મન્સ જોઈ અને જોશી આલિયા કરીને એક દીકરી છે એના નાનીમાં આવી અને મારે 500 રૂપિયાની ભેટ ખાસ કાલે હોળી પણ બાળકો આજે ઉજવશે જોઈએ હોળી ગીતો અબીર આજ લાગો ગુલાલ આજ લાગો કે સુડાનો રંગ કે આજ રંગી રંગો રંગાવો સૌ સંગ કે આજ રંગી રંગો રંગાવો સૌ સંગ
હોળી ફાગણિયા પૂનમની હોળી હોલી અમે ઉડી રે ગુલાલ સૈયર પકે તરસે 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 તારી પકે તર ચૂડ લવારી તારી પકે તર ચૂડ લવારી પૂજા વાળું જવાન સૈયર પકે તરસે પૂજા વાળું જવાન સૈયર પકે તરસે હોલી અમે ઉડી રે ગુલાલ સૈયર પકે તરસે હોલી અમે ઉડી રે ગુલાલ સૈયર પકે તરસે 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 રેખાબેન એ ઉભા રહેજો અહીંયા જોજો અત્યારે દક્ષિણામૂર્તિ બાલ મંદિરમાં એડમિશનની પ્રક્રિયા શરૂ છે. આપનું બાળક તો આ બધો લાભ લઈ જ રહ્યું છે, પણ આપના જે કોઈ ઓળખીતા છે કે બીજા કોઈ ને નાના બાળકો છે એમને દક્ષિણામૂર્તિ બાલ મંદિરમાં એડમિશન લેવા માટે ખાસ પ્રેરણા આપશો એવી અપેક્ષા છે અહીંયાથી. હવે પછીની જે કૃતિ છે એક બહુ જાણીતું ગીત છે અડકો દડકો. પારિજાતક ટુકડીના જ બાળકો આ ગીત લઈને આવે છે. બહુ જ અમસ્તું આ વર્ષે ખૂબ જાણીતું થયેલું ગીત છે. બાળકોને ખાસ વાલીઓને મને કહેવાનું મન થાય છે કે એમને રમવા દેજો. ઘણી બધી નવી રમતો વિશ્વના ઘણા બધા દેશોમાંથી રમતો પસંદ કરી અને દક્ષિણામૂર્તિએ આ વર્ષે 100 બાળ રમતો નવી એ આપી છે. એની લિંક પણ તમને બાલ મંદિરમાંથી શિક્ષકો પાસેથી પણ મળી રહેશે. આ રમવાની વાત ઉપર ડૉક્ટર વીજળીવાળાએ એક સરસ મજાનું કાવ્ય લખ્યું છે. મારા ગિલ્લી દંડા છે ખોવાયા, ભણતરના ભારથી દબાયો ભાઈ અમે, મારા ગિલ્લી દંડા છે ખોવાયા. પેલા કેવું ભણતા, થોડુંક ભણતો ને હું તો જાજેરું રમતો, ફળીએથી ગલીએ ને નદીએ હું ભમતો, ક્યારેક તો ફૂલ અને પતંગિયો બનતો, પણ ટ્યુશનના વેણમાં તણાયા એ દિવસો ભાઈ, ભણતરના ભારથી દબાયા, મારા ગિલ્લી દંડા છે ખોવાયા. કોઈ મને ચોપડાના, એક બાળકની વેદના છે, કોઈ મને ચોપડાના ભારથી છોડાવજો, દફતરના ડુંગરના બોજથી બચાવજો, દંડા ગીલીને ગરીએ રમાડજો, મારા તો પગ અટવાયા શેરે છૂટશે, ભણતરના ભારથી દબાયો ભાઈ, મારા ગીલી દંડા છે ખોવાયા. એટલે બાળકની પણ કેટલીક વેદના હોય છે. કોઈ વખત એ બોલે છે, કોઈ વખત ફક્ત સામું જોઈ અને આપણને કહી દેતું હોય છે. આ નાના નાના જે ભૂલકાઓ અહીંયા તમારા અમારી પાસે આવે છે ને, પણ અહીંયાના દરેક શિક્ષકોના મનમાં એક વાત છે કે આ દરેક બાળક દર વર્ષે અમને કંઈક શીખવીને જાય છે. એટલે અમે બાળકને શીખવી રહ્યા છીએ એવો એક પક્ષીય ભાવ કોઈના મનમાં નથી. અહીંયાનું દરેક બાળક અમને પણ દર વર્ષે કાંઈ ને કાંઈ શીખવતું હોય છે. આપણે અભિનય ગીત જોઈએ અડકો દડકો. દડુકો ફેર દરડી પર
ગરડી કરવા દો, કરવા દો, કરવા દો. ઓ મારી મમ્મી, અમોને રમવા દો, અમોને રમવા દો, અમોને રમવા દો, અમોને રમવા દો. ખૂબ સરસ. એ રમવા જ આવે છે, પણ એ ટીપણી રાસ રમવા આવે છે. હા, બધા બહેનો તૈયાર જ છે. ટીપણી રાસ લઈને પારિજાત ટુકડીના બાળકો આવે છે અને બહુ પ્રાચીન ગીત છે, હરી હરી તે વનનો મોરલો ગિરધારી દે. જોઈએ ટીપણી રાસ. ઓ
પ્રકારના આખો કાર્યક્રમ તૈયાર કરવામાં બાલ મંદિરના શિક્ષકો અથાગ પ્રયત્ન કરતા હતા, જેના અમે સૌ સાક્ષી છીએ. તમારા એક એક બાળક ઉપર આ બાલ મંદિરના શિક્ષકે ધ્યાન આપ્યું છે, એના પર ખાસ કામ કર્યું છે. ત્યારે આ 15-20 દિવસની મહેનત પછી આ તૈયાર બેઠા છે. અને હું આંટો મારવા ગયો ને એટલે એને એમ થતું હતું કે અમારે જલ્દી આવવું છે ને મોડું થાય તો બધા મારી સામે આમ કરતા હતા. અને આ એક વિશિષ્ટ આઈટમ છે. જે કોઈ આ કૃતિમાં રહ્યા છે ને એ બધા બાળકો બહુ મોજી, બહુ મસ્તીવાળા બાળકો છે. અને એના માટે આ ખાસ કૃતિ તૈયાર કરેલી છે. અને એક આખું દેશભક્તિનું ફ્યુઝન બાળકો હવે આ લઈને આપણી સમક્ષ આવી રહ્યા છે. અને એ બધા જ બાળકો તમે જોજો, એનો ઉત્સાહ જોજો, એની રમત જોજો. આમ આપણને એક વખત એમ થઈ જાય ચાલો ફરી વખત એક વખત આપણે પાછા બાળક બની જઈએ. એવું એક દેશભક્તિનું ફ્યુઝન લઈ અને પારિજાતક ટુકડીના બાળકો આપણી સમક્ષ આવી રહ્યા છે. જોઈએ દેશભક્તિ ફ્યુઝન. शांति का उन्नति का प्यार का चमन, इसके पास बेमिसाल है मेरा तन मेरा मन। ऐ वतन ऐ वतन ऐ वतन, जाने हम जाने हम जाने हम। Thank you.
મુખ્ય મહેમાન કેળવીબેન, જેણે પોતાનું બચપણ અને એના સોનેરી દિવસો એના માનસપટ ઉપર અત્યારે પણ તરમાડે છે. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ, દરેક વિભાગના આચાર્યશ્રીઓ અને સૌથી વિશેષ અમારી માટે આનંદ જે છે એ વાલીગણ. કેળવીબેનને હું એક જ પ્રશ્ન પૂછીશ અને એનો જવાબ મનોમન હા આપશે એટલી મને ખાતરી છે. એના મનમાં એક જ પ્રશ્ન છે અને હું એને પ્રશ્ન એટલો જ પૂછું છું કે તમે જ્યારે ભણતા હતા બાળ મંદિરમાં અને જે કંઈ પ્રવૃત્તિઓ થતી હતી આજે એ બધું હજી જળવાઈ રહ્યું છે આટલા વર્ષે પણ. એટલે સંસ્થાની કોઈ પણ મહાનતા ત્યારે જ છે કે વર્ષો પછી પણ એની પરિપાટીમાં કોઈ જાતનો ફેરફાર ન થાય. ગમે તેવા સંજોગો આવે પણ એના મૂળ તત્વમાં એની મૂળ રીતિમાં ફેરફાર ન થાય. એટલે તો સુંદરમે કહ્યું છે કે નથી ગમતું ઘણું બધું પણ કંઈક તો ગમે છે. નથી ગમતું ઘણું બધું પણ કંઈક તો ગમે છે. એટલે તો આ જિંદગીમાં જીવવાનું ગમે છે. એટલે આજે કંઈક ગમે છે એમાં આજે આ બાળકોના કાર્યક્રમ તમારી આંખોની અંદર જે ભરાઈ ગયું છે ને એ તમને તાકાત આપે છે, અમને તાકાત આપે છે. તમારા બાળકની શક્તિને તમે માપી લીધી. અમારે કોઈ એને પ્રૂફ આપવાની જરૂર નથી. પ્રૂફ એનું પરફોર્મન્સ છે. એટલે ફરી વખત કેળવીબેન, હૃદયપૂર્વક અમે આનંદ વ્યક્ત કરીએ છીએ કે આપની હાજરી એ બાળકો માટે, બધા માટે અને આપના માટે વિશેષ. કારણ કે આપ અહીંયા જે વિદ્યાર્થીના નાતે ફરી વખત વાલીગણનો ખૂબ આભાર. આનંદ વ્યક્ત કરું છું કે તમારી હાજરી, માતાઓની હાજરી હંમેશા જાજી હોય એટલે કાર્યક્રમ હંમેશા સરસ જ હોય. ફરી વખત દક્ષિણામૂર્તિ દેવને પ્રણામ કરી આજના કાર્યક્રમને વિરામ આપીએ.